Hello friend, welcome to my YouTube channel Unique Maths Edusuffer to all of you friend. Today we discuss करेंगे very important topic 13 दिसंबर 2025 पे जो जवाहर नवोदय विद्यालय की एग्जाम स्टैंडर्ड 5 के बच्चों के लिए होती है उस एंट्रेंस एग्जाम का पेपर सॉल्यूशन करेंगे। उसमें जो अंक गणित सेक्शन आता है उसका हम पेपर सोल्व करेंगे। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है और ये आप एक बार वीडियो को लाइक कर दीजिए एंड यू आर न्यू इन दिस चैनल को सब्सक्राइब कर दीजिए ताकि आपको न्यू वीडियो की नोटिफिकेशन मिल रहे। सो फ्रेंड, आप बात करेंगे क्वेश्चन नंबर 41। क्वेश्चन नंबर 41 says that 0.2 તથા 0.03 નું ગુણનફળ છે। 0.2 મલ્ટીપ્લાય 0.03 તો 2 ને 3 નું મલ્ટીપ્લિકેશન 6 થશે અને પોઈન્ટ પછી અહીંયા એક નંબર છે અને અહીંયા બે નંબર છે એટલે पॉइंट પછી 3 नंबर થઈ જશે 0.006 यानी कि यहाँ हमारा ऑप्शन ए जो होगा वो सही होगा। देन नेक्स्ट नंबर 2, क्वेश्चन नंबर 2 20 અને 30 નું મોટું સર્વગત સમાન ગુણનખંડ છે। સૌથી મોટું અને સર્વગત એટલે કે બંનેની અંદર સરખું હોય તેવું 20 અને 30 નું તો 10 દુ 20 અને 10 તેરી 30 તો બંનેની અંદર સમાન શું થયું 10 એટલે કે સર્વગત સમાન શું થયું 10 તો સર્વગત સમાન ગુણનખંડ જે છે 10 ઓપ્શન સી જે છે સાચો થશે। ત્યારબાદ નંબર 43 ની વાત કરીએ તો 999 અને 9999 નું ગુણનફળ શું થશે। So 9999 નું ગુણનફળ જે છે ઓપ્શન સી બંનેનો જે ગુણાકાર મળે એ આપણો આન્સર થશે। 99,89,001 ઓપ્શન સી જે છે સાચો થશે। અહીંયા આપણે બંનેનો ગુણાકાર કરવાનો છે। અગેન સેઝ ધેટ કે નવોદયની પરીક્ષાના ક્વેશ્ચનની અંદર ના જે શબ્દો હશે એ સરળ શબ્દો હશે નહીં। ક્વેશ્ચન આપણને આવડતો હશે પણ એના શબ્દોથી આપણે માહિતગાર હશું તો અહીંયા ક્યાંય પણ ગુણાકાર કીધું નથી, ગુણનફળ કીધું છે। ગુણખંડ અથવા ગુણફળ આવા શબ્દનો પ્રયોગ કરેલ છે। ત્યારબાદ નંબર 44 ની વાત કરીએ તો 6.082 પ્લસ 16.82 પ્લસ 608.2 એમાંથી પછી બાદ કરવાનું છે તો આનો આન્સર શું હશે 2 10 એક વધી 11 વધી 1 14 ને 15 વધી 1 7 ને 6 675.102 એમાંથી આપણે 0.6082 સબસ્ટ્રેક્ટ કરવાના થશે। અહીંયા 10 આવશે તો 10 માંથી 2 જાય તો 8 11 માંથી 8 જાય તો 3 અહીંયા 9 અહીંયા આવશે 10 માંથી 6 જાય તો 4 અહીંયા 5 ની વધી 4 થઈ જશે 67 એઝ ઇટ ઇઝ 674.4938 એટલે ઓપ્શન બી જે છે સાચો થશે। આપેલી જે ફર્સ્ટ 3 સંખ્યા છે એનો સરવાળો અને ધેન નેક્સ્ટ ફોર્થ વન જે છે એ સરવાળાનું જે આન્સર મળે એમાંથી એનો
સબસ્ટ્રેક્શન, એટલે અહીંયા ઓપ્શન બી કહી શકાય જે સાચો આન્સર થશે. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 45ની, તો 64 એટલે કે 64ના બધા જ ગુણખંડોનું યોગફળ છે. ગુણખંડોનું યોગફળ, તો 64ના પહેલા બધા જ આપણે અવયવ પાડવા પડે. ગુણખંડને અહીંયા અવયવને અહીંયા ગુણખંડ શબ્દનો ઉપયોગ કર્યો છે. યોગફળ એટલે પછી એમનો સરવાળો કરવાનો. તો 64ના અવયવ થશે 1, 2, 4, 8, 16, 32 અને 64. આટલા એના અવયવ થાય. હવે એનો સરવાળો કરવાનો. 10, 10, 20, 20 ને 7, 27 વધી 2, 10 ને 2 12, 127. ઓપ્શન સી જે છે સાચો થશે. ગુણનખંડો એટલે અવિશેષ સેટ, એના અવયવ, યોગફળ એટલે સરવાળો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 46, 1 અને 11 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? 1 અને 11 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 1 અને 11ની વાત કરીએ તો પહેલા તો અવિભાજ્ય સંખ્યા, પહેલી અવિભાજ્ય 2 આવશે, જે અવિભાજ્ય છે 2. ત્યારબાદ 3, પછી 5 અને 7, 4 સંખ્યા છે, 2, 3, 5, 7, જે અવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદની 11 છે, પણ આપણને 1 અને 11 વચ્ચે કીધી છે, તો કેટલી થશે? 4 થશે. 2, 3, 5 અને 7. તો ઓપ્શન બી જે છે સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ નંબર 47, 999 ના છેદમાં 1000 નું દશાંશ રૂપ લખો. તો એકદમ ઈઝી છે, 0.999. ઓપ્શન સી જે છે સાચો થશે. આ એક્ઝામ્પલ પણ એકદમ ઈઝી પ્રકારનો પ્રશ્ન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 48, 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 બરાબર શું થાય? તો 1/10 ગુણ્યા 1/10 ગુણ્યા 1/10, 1/1000, 1/1000 એટલે 0.001 છે. અહીંયા ઓપ્શન બી જે છે એ સાચો થશે. 0.001, ઓપ્શન બી. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 49, કે 100 સેન્ટીમીટર સ્ક્વેર ને મીટરમાં બદલવાથી પ્રાપ્ત થાય છે. તો 100 સેન્ટીમીટર છે એ શું થઈ જશે? 0.01 મીટર સ્ક્વેર. સેન્ટીમીટરનો વર્ગ છે એને મીટરના વર્ગમાં બદલવો છે, માટે એ 0.01 મીટર સ્ક્વેર થઈ જશે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 50, કે 0.238 અવિભાજ્ય રૂપ છે. એટલે આને આપણે 238 ભાગ્યા 1000 થશે. એને અવિભાજ્ય રૂપમાં દર્શાવવા માટે 2 વડે ભાગ ચાલશે. 1 અને 9 ભાગ્યા છેદમાં થઈ જશે 500. છેદ ઉડાડવાના છે અને જે આપણે
મેળવવાનું છે અવિભાજ્ય રૂપ, દશાંશ રૂપમાંથી અવિભાજ્ય રૂપ મેળવવાનું છે. તો અહીંયા ઓપ્શન એ જે છે સાચો થશે. 119/500. ત્યારબાદ વાત કરીશું તો ક્વેશ્ચન નંબર 51. 3.2 3/2 ડિવાઈડ બાય 3/2 મલ્ટીપ્લાય 2 પ્લસ 3/2 અને આ સાદુરૂપ છે. તો સાદુરૂપમાં પહેલા આપણે શું કરીએ તો કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. તો 3/2 ભાગ્યા 3/2 એટલે તો એનો આન્સર થઈ જશે 1 ગુણ્યા 2 વત્તા 3/2. હવે ગુણાકાર કરીશું, ભાગાકાર પહેલા સ્ટેપમાં કરી નાખો. તો 1 ગુણ્યા 2 એટલે 2 વત્તા 3/2 શું થશે? 3 દુ 4 વત્તા 3/2 ઇટ મીન્સ 7/2. અહીંયા ઓપ્શન સી જે છે એ સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 52. ક્વેશ્ચન નંબર 52. એક ફળ વિક્રેતાએ 1500 રૂપિયાના સફરજન વેચાતા લીધા અને તેને પોતાની દુકાન પર લાવવા માટે 100 રૂપિયા ખર્ચ કર્યો. તેણે એ સફરજન કુલ 2236માં વેચ્યા. તેણે કેટલો નફો પ્રાપ્ત કર્યો? હવે જે મૂળ કિંમતમાં છે એને ખર્ચ કર્યો છે. 1500માં 100 રૂપિયાનો ખર્ચ કર્યો એટલે 1600 રૂપિયાની અંદર એ સફરજન પડ્યા અને એને વેચ્યા છે 2236માં. તો આપણે 2236માંથી 1600 રૂપિયા જે છે એ બાદ કરીશું. તો શું મળશે? 636 રૂપિયાનો ફાયદો થશે. કેટલા રૂપિયાનો? 636નો નફો. ઇટ મીન્સ કે નફો મળશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 52. એક રેલગાડી દિલ્હીથી જયપુર માટે પ્રાતઃ એટલે સવારમાં 10:45 પર રવાના થાય છે તથા જયપુર સાંજે 3:30 પર પહોંચે છે. તો યાત્રાનો સમય કેટલો હશે? સવારના 10:45ની અંદર 15 મિનિટ એડ કરીએ એટલે 11 વાગી જાય. 11 થી લઈ અને બપોરના 3, 11 થી 12 એટલે 1 કલાક, 12 થી 1 એટલે 2 કલાક, 2 થી 1 થી 2 એટલે 3 કલાક, 2 થી 3 એટલે 4 કલાક, 4 કલાક 3 વાગે થશે પ્લસ 30 મિનિટ અને આગળની 15 મિનિટ એટલે કે 4 કલાક અને 45 મિનિટનો સમય લાગશે. ઓપ્શન બી જે છે સાચો થશે. 3 વાગ્યા સુધી 4 કલાક, 3:30 પહોંચે છે એટલે 30 મિનિટ પ્લસ અને આગળની 30 મિનિટ એડ કરો એટલે 45 મિનિટ. 4 કલાક અને 45 મિનિટે જેટલો સમય લાગશે. નેક્સ્ટ ક્વેશ્ચન. એક દુકાનદારે 200 રૂપિયાની દિવાલ ઘડિયાળ ખરીદી અને ₹40ના લાભની સાથે વેચી દીધી. તે દિવાલ ઘડિયાળનું વેચાણ મૂલ્ય કેટલું હશે? એકદમ ઇઝી પ્રશ્ન છે. 200માં ખરીદી, 40 રૂપિયાનો લાભ જોતો તો 40 રૂપિયાના લાભ માટે 240નો વેચ તો એને 40 રૂપિયાનો લાભ થાય. તો એ દુકાનદારે ઘડિયાળ કેટલામાં વેચી હશે? 240માં. એટલે ઓપ્શન સી જે છે એ સાચો થશે. દેન નેક્સ્ટ નંબર 55. એક બોક્સમાં 500 ઈંડા હતા. તેમાંથી 3/25 ઈંડા તૂટેલા નીકળ્યા. એટલે 500ના 3/25 એવું થાય ને, 25 ઈંડા તૂટેલા નીકળ્યા તથા કુલ ઈંડાઓના 1/5 ભાગ મહેમાનો માટે રાખી દીધો. કુલ ઈંડાઓમાંથી એટલે 500 ઈંડાઓમાંથી શેષ વધેલા ઈંડાઓની સંખ્યા કેટલી હશે? હવે તૂટેલા ઈંડા ગોતીએ ને તો 500 × 3 / 25
25 દુ 50, 20 તેરી 60 ઈંડા તૂટેલા નીકળ્યા. અને પાંચમા ભાગના એટલે કે 100 ઈંડા હતા ને એને મહેમાનો માટે રાખી દીધા હતા. એટલે 160 બાદ કરવાના રહીએ 500 માં. 340 ઈંડા થાય. 500 માંથી 160 બાદ કરો ને એટલે 340 ઈંડા બચે. તો શેષ વધેલા ઈંડાઓની સંખ્યા કેટલી? 340. એકદમ ઈઝી પ્રકારનો પ્રશ્ન હતો. ત્યાર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો એક પંચભુજ જેનો ઘેરાવો 80 સેમી, એટલે પંચભુજ એટલે 5 બાજુઓ વાળી આકૃતિ છે, એનો પરિઘ 80 સેમી છે તથા તેની 4 ભુજાઓની લંબાઈનો યોગ 63 સેમી છે. તો તેની પાંચમી ભુજાની લંબાઈ શોધો. હવે 5 બાજુ 80 સેમી છે, 4 બાજુ 63 સેમી છે, તો જે છેલ્લી પાંચમી બચે 80 માંથી તમે 63 બાદ કરો ને તો પાંચમી બાજુની લંબાઈ મળી છે. અહીંયા અગેન સેઝ ધેટ ભુજા એટલે બાજુ શબ્દ માટે ભુજાનો પ્રયોગ કરેલો છે. સો 17 સેમી થશે. 80 માંથી તમે 63 બાદ કરશો ને તો 17 સેમી બચશે. 17 સેમી જે છે તમારો જવાબ આવશે. પાંચમી બાજુની લંબાઈ 17 સેમી થશે. ત્યારબાદ નંબર 57, આપેલી પદાવલીમાં લુપ્ત સંખ્યા ખાલી જગ્યા છે. સો 2 વખત 86 બાદ કરેલા છે. 58 394 માંથી 2 વખત 86 બાદ કરેલા છે. 2 વખત 86 એટલે 172 થાય. તો 58 394 માઇનસ 172 કરવાના રે. 4 માંથી 2 જાય તો 2, 9 માંથી 7 જાય તો 2, 3 માંથી 1 જાય તો 2, 58. હવે કંઈ નહીં કરવાનું, એને ભાગ્યા 86 કરી દેવાનું એટલે આપને જવાબ મળી જાય. 58 222 ભાગ્યા 86. સો 8 પંચા 40. 86 57 કરીએ તો કેટલો જવાબ આવશે? 602 જે વધી જાય. એટલે 6 વડે ગુણવા પડે. 86 6 કેટલા થશે? 51. 6 6 2. હવે 7 વડે ભાગ આવશે. આગળ વાત કરી 86 + 602. 0 662 માંથી 602 જાય તો 60 વધશે. 60 ને નીચે વધી 2 ઉતરે એટલે 602 અને અગેન 86 + 602 એટલે આપણે જવાબ આવશે 677. એટલે આપણો આન્સર થયો 677, ઓપ્શન એ. ત્યારબાદ નંબર 58, એક લંબચોરસના બધા જ અંતઃકોણનું યોગફળ ખાલી જગ્યા બને. તો એક લંબચોરસનો અંતઃકોણ 90 ડિગ્રી હોય, 4 હોય તો 90 × 4 90 × 4 360. યોગફળ શું થશે? 360. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, એક પૂર્ણકોણ બરાબર કેટલા લંબકોણ? આગળ વાત કરી પ્રમાણે એક લંબકોણ 90 ડિગ્રીનો હોય અને એક પૂર્ણકોણ 360 ડિગ્રીનો હોય. તો એક 360 ડિગ્રીનો પૂર્ણકોણ, લંબકોણ 90 ડિગ્રીનો 360 ભાગ્યા 90 કરો તો 4 લંબકોણ બરાબર એક પૂર્ણકોણ થાય. એટલે ઓપ્શન ડી સાચો થશે.
58 અને 59 બે સિમિલર એક્ઝામ્પલ જેવા છે, એકબીજાના કોમ્પ્લિમેન્ટરી. નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન કે 115 પરિવારના સર્વેમાં અંકિત કરવામાં આવ્યું કે પ્રત્યેક પરિવારમાં કેટલા બાળકો છે? 115 પરિવારના સર્વેમાં અંકિત કરવામાં આવ્યું કે પ્રત્યેક પરિવારમાં કેટલા બાળકો છે તે અંકોને આલેખ દ્વારા દર્શાવવામાં આવ્યો છે. બાળકોની સંખ્યા અને જો 5 પરિવાર હોય તો કેટલા બાળકો, 10 પરિવારમાં કેટલા બાળકો, એ રીતે. તો બાર ગ્રાફમાં જે પરિવારની સંખ્યા જેમાં કોઈ બાળક નથી તેવા કુલ કેટલા પરિવાર છે? જેની અંદર કોઈ પણ બાળક, એક પણ બાળક નથી, તો 10 નંબરમાં જુઓ 10 પરિવાર, ત્યાં કેટલા પરિવાર છે? તો એક તો છે 10 નંબરનું પરિવાર, એક 15 નંબરનું પરિવાર, એક 25 નંબરનું પરિવાર. એવા 25 પરિવારો છે કે જેને કોઈ બાળક જ નથી. 5 પરિવાર એવા છે જેને 4 બાળક છે, 20 પરિવાર જેને 1 બાળક છે, 30 પરિવાર જેને 2 બાળકો છે, 35 પરિવાર જેને 3 બાળકો છે. તો જેને કોઈ બાળક જ નથી એવા કેટલા પરિવારો છે? 25 થશે. એક તો 10 પરિવારને પણ બાળક નથી, 15 પરિવારને પણ નથી, 25ને પણ નથી, 40ને પણ નથી અને 20 પરિવારને 1 બાળક છે. એટલે એમ પણ પ્રશ્ન પૂછી શકાય કે નીચેનામાંથી કયા પરિવારને બાળકો છે? તો 20 આવે જવાબ. પણ અહીંયા પરિવારોની સંખ્યા કુલ કેટલા પરિવાર છે? તો કેટલા પરિવાર થાય? વધી જાય 10 ને 15, 25 ને 25 30, 30 ને 40 70 ને 45. એટલે અહીંયા ઓપ્શન સી કહી શકાય હાલ પૂરતો. સો ફ્રેન્ડ, અહીંયા જે જૈન જવાહર નવોદય વિદ્યાલયની અંકગણિતનું જે પ્રશ્નપત્ર છે એનું सोल्यूशन यहाँ पूर्ण થઈ चुक्યું છે. सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है.